હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ અને આવી ગયો છું આસિસ્ટન્ટ ડેપો મેનેજરના બીજા 25 પ્રશ્નોનું સોલ્યુશન લઈને. તો ચલો મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ શરૂ કરીએ. ચલો મિત્રો, શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન. પ્રશ્ન પૂછાયો હતો, જો ત્રિકોણની બાજુઓ 13, 17 અને 22 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય? સો જ્યારે ત્રિકોણની 3 બાજુઓનું માપ આપેલું હોય અને એનું ક્ષેત્રફળ પૂછેલું હોય તો આપણે કઈ રીતે શોધીશું? નોર્મલી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. પણ અહીંયા જ્યારે ત્રિકોણની 3 બાજુઓના માપ આપેલા હોય તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર અલગ છે. એનું સૂત્ર છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ √S ઇન્ટુ બ્રેકેટ S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C, કે જ્યાં A, B અને C એ આ ત્રિકોણની 3 બાજુઓ છે. અને S શું છે મિત્રો? તો કે S ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણની 3 બાજુઓનો સરવાળો ડિવાઇડેડ બાય 2. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે પહેલા S ની વેલ્યુ શોધવી પડશે. તો S ની વેલ્યુ 3 બાજુઓનો સરવાળો કરી ભાગ્યા 2 કરીએ એટલે મળી જશે. સો અહીંયા 3 બાજુઓનો સરવાળો થશે 13 + 17 + 22 ભાગ્યા 2. તો 13 ને 17 30, 30 ને 22 52 અને 52 ભાગ્યા 2 તો જવાબ આવશે 26. એટલે કે S ની વેલ્યુ આપણને મળી ગઈ 26. હવે આપણે S ની વેલ્યુ અહીંયા ત્રિકોણ ABC નું જે ક્ષેત્રફળનું સૂત્ર છે એમાં મૂકીશું અને સાદુરૂપ આપીશું એટલે જવાબ આવશે. √S ની વેલ્યુ છે 26. પહેલા અહીંયા 26 - A એટલે પહેલી બાજુ 13, 26 - B એટલે કે બીજી બાજુ એટલે કે 17 અને 26 - C એટલે કે ત્રીજી બાજુ 22. અને હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ. √26 ગુણ્યા 26 માંથી 13 જાય તો 13 ગુણ્યા 26 માંથી 17 જાય તો 9 ગુણ્યા 26 માંથી 22 જાય તો 4. હવે અહીંયા 26 નું અવયવીકરણ કરીશું એટલે કે 26 ના ભાગ પાડી દઈએ. √2 ગુણ્યા 13 એટલે 26 થશે ગુણ્યા 13 ગુણ્યા 9 ગુણ્યા 4. મિત્રો મેં 13 ને અલગ કેમ પાડ્યા? કેમ કે 13 ગુણ્યા 13 હશે તો એનું વર્ગમૂળ 1 વાર 13 થઈ જશે. હવે અહીંયા 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળ એઝ ઇટ ઇઝ લખાશે. અહીંયા 2 વખત 13 છે એના વર્ગમૂળ માટે 1 વખત 13 લખાય. 9 નું વર્ગમૂળ થશે 3 અને 4 નું વર્ગમૂળ થશે 2. હવે આનો ગુણાકાર એ આપણો જવાબ. 13 તરી 39, 39 દુ 78. સો 78 વર્ગમૂળમાં 2 આ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન હતો કે ₹3500 નું 7% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષનું વ્યાજ કેટલું થાય? સો ₹3500 નું 7% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? સો આ પ્રકારના પ્રશ્નો કઈ રીતે ગણીશું મિત્રો? કે 2 વર્ષ છે એટલે 2 અને 1 લખીશું અને એના ગુણાકારમાં આપણે શું કરીશું? તો પહેલા આપણે 3500 ના 7% નીકાળીશું. તો 3500 ના 7%, તો 3500 ના 7% એટલે છેદમાં 100, 0000 ઉડી જશે. 7 તરી 21 એટલે 210 ને 35, 245 થશે. અને ફરી આપણે હવે આ જે 245 છે એના 7% નીકાળીશું. તો 245 ના 7%. સો આપણે આનો ગુણાકાર કરીએ તો 7 × 5 = 35 નો 5 વધી પડી 3, 7 × 28 ને 3, 31 નો 1 વધી પડી 3, 7 દુ 14 ને 3 17 અને ભાગ્યા 100 છે તો આનો જવાબ આવશે 17.15. એટલે 245 ના પછી જે 7% આવે એ આપણે અહીંયા લખીશું 17.15. અને હવે આ બંને સ્ટેપનો ગુણાકાર કરી સરવાળો કરતા જે આવે એ આપણો જવાબ થશે. 245 ગુણ્યા 2 એટલે 490 અને આ 17.15 ગુણ્યા 1 એટલે 17.15 એઝ ઇટ ઇઝ લખાશે. આનો ટોટલ કરો તો 507.15.
તો 507 એ આપણા ઓપ્શનમાં આપેલો હતો, તે આપણો જવાબ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો કે એક વસ્તુને ₹270 વેચતા 10% ખોટ જાય તો વસ્તુને કેટલી કિંમતે વેચવાથી 20% નફો થાય? તો સિમ્પલ વસ્તુ મિત્રો, અહીંયા પડતર કિંમત કોઈ વસ્તુની 100 ધારી લો અને 10% ખોટ જાય તો એની વેચાણ કિંમત કેટલી હોય? સો આપણે અહીંયા એવું કરીશું કે કોઈ એક વસ્તુની પડતર કિંમત 100 છે તો 10% નુકસાનવાળી વેચાણ કિંમત કેટલી હશે? તો કે 90. અને આ જ વસ્તુ પર 20% નફો મેળવવો હોય તો આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો 100 રૂપિયાની વસ્તુ પર 20% નફો મેળવવો હોય તો આપણે એને 120માં વેચીશું. ટૂંકમાં આ આપણી નુકસાનવાળી વેચાણ કિંમત થઈ ગઈ, હું એને શોર્ટમાં લખું છું 90. આ નફાવાળી વેચાણ કિંમત થઈ ગઈ, એને હું શોર્ટમાં લખું છું 9. અને 100 એ આપણી પડતર કિંમત છે. હવે મિત્રો આપણને એવું કીધું છે કે 270 રૂપિયામાં એક વસ્તુ વેચતા વેપારીને 10% ખોટ જાય તો 270 એ શું છે? નુકસાનવાળી વેચાણ કિંમત. તો આપણે કોના નીચે લખીશું? 90 નીચે, 100 નીચે કે 120 નીચે? તો કે 90ના નીચે લખાશે, કેમ કે 270 એ નુકસાનવાળી વેચાણ કિંમત છે. તો 90ના નીચે આપણે 270 લખીએ અને આપણે શોધવાનું છે શું? તો કે 20% નફાવાળી વેચાણ કિંમત. તો અહીંયા આ 100 ને પિક્ચરમાંથી કાઢી નાખીએ તો આપણી એક સિમ્પલ ત્રિરાશી થઈ ગઈ કે જો કોઈ વસ્તુ 90 રૂપિયામાં વેચતા 10% નુકસાન જાય તો 120માં વેચતા 20% નફો થાય. તો સેમ આ રીતે 270માં વેચતા જો 10% નુકસાન જતું હોય તો 20% નફો મેળવવા આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? સો આપણે આનો ચોકડી ગુણાકાર કરીશું, એટલે કે 270 ગુણ્યા 120 ડિવાઇડેડ બાય 90. અને હવે આપણે છેદ વડે 0 0 9 તરી 27 અને 12 તરી 36 એટલે 360 એ આપણો જવાબ આવી ગયો. તો આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ કે 7 મજૂરો 8 દિવસમાં 42 મીટરની દિવાલ ચણે છે તો કેટલા મજૂરો 6 દિવસમાં 45 મીટરની દિવાલ ચણી શકે? તો કામ અને મહેનતાણું ચેપ્ટરનું આ એક કન્સેપ્ટ છે કે જે રૂલ ઓફ 3 એટલે કે 3નો નિયમ, એનો આ એક પ્રશ્ન છે. સો આ પ્રકારના પ્રશ્નો એટલે કે રૂલ ઓફ 3ના પ્રશ્નો સોલ્વ કરવા માટેની એક સિમ્પલ શોર્ટકટ છે. એનું એક સૂત્ર છે, દેટ ઇઝ M1 D1 T1 છેદમાં M2 D2 T2 અને W એટલે કે વર્ક ઉલટું લખાશે, એટલે કે વર્ક 1 નીચે આવશે અને વર્ક 2 ઉપર લખાશે. અને હવે દરેકે દરેક જે M1 D1 T1 W2 આપેલું છે દરેકે દરેક પદની વેલ્યુ મૂકી અને છેદ ઉડાડતા જવાબ આવશે. સો અહીંયા M1 પહેલી લાઈનમાં કીધું છે 7 મજૂરો એટલે 7 મજૂરો એ M1 થશે. 8 દિવસમાં એટલે કે D1 42 મીટરની દિવાલ ચણે છે તો એ વર્ક થયું, પહેલી લાઈનનું વર્ક એટલે કે વર્ક 1 એ નીચે લખાશે. અને પછી કીધું છે કે તો કેટલા મજૂરો એટલે કે M2 6 દિવસમાં એટલે કે D2, તો આપણે અહીંયા 6 લખીશું. કેટલા મજૂરો M2 નથી આપ્યું તો આપણે નહીં લખીએ, જે આપેલું છે એની વેલ્યુ મૂકી અને છેદ ઉડાડતા જવાબ આવશે. ત્યાં 6 દિવસમાં એટલે નીચે આપણે D2 લખ્યું. 6 દિવસમાં 45 મીટરની દિવાલ ચણી શકે છે તો 45 મીટરની દિવાલ સેકન્ડ લાઈનમાં આપેલું વર્ક એ વર્ક 2 કહેવાય, જે ઉપરની લાઈનમાં આવશે. તો અહીંયા આવશે 45. ધેટ્સ ઇટ મિત્રો. હવે ધબધબાટી બોલાવો એટલે જવાબ ગાભાગાટ ના હવે 7 ચોક 42, 3 છેદ ઉડે તો 2, અહીંયા 3 છેદ ઉડે તો 15, 3 છેદ ઉડે તો 5, 3 છેદ ઉડે તો 2, 2 ચોકુ 8, 2 દુ 4, 2 પંચાને 10 ટીક કરીને ગેર. યસ, તો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો. નેક્સ્ટ આ પ્રશ્ન હતો કે સાદુરૂપ આપો. એ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીનો પ્રશ્ન હતો. મોટાભાગના મિત્રો એવું કરે છે કે અહીંયા આ મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરે છે, એટલે કે 18 તરી 54 ને 55/3, 17 5 85 ને 2 87/5 અને 4 9 36 ને 3 39/4. સો એ સિસ્ટમથી તમે દાખલો ગણવા જશો તો દાખલો લેન્ધી થઈ જશે મિત્રો. અને સિમ્પલ ફોર્મેટમાં આપણે કઈ રીતે સોલ્વ કરીશું? તો અહીંયા 18 ના 18 આવશે, 1/3 1/3 એટલે એને આપણે 0.33 એટલે કે 0.33 લખી શકીએ. તો 18.33 વત્તા 17 ના 17 અને 2 પંચમાંશ એટલે આને 0.4 લખી શકાય. તો અહીંયા 17.4 આવશે, માઇનસ 9 અને 3/4 એટલે 0.75 થાય. આ તમને ખ્યાલ હશે મિત્રો, અને ના હોય તો હોવો જોઈએ. સો હવે અહીંયા આપણે સિમ્પલ આ બંનેનો સરવાળો કરી અને 9.75 બાદ કરીશું. સો 18.33 આ સરવાળો મોઢે થઈ શકે 100%. તો અહીંયા 4 છે એના 40 કરી દો. 18 ને 17 35, હું ડાયરેક્ટ જ કરું છું, આ નીકાળી દઉં છું. 18 ને 17 35 અને 40 અને 33 73, તો 35.73 માઇનસ 9
0.75. ઇવન આ બાદબાકી પણ તમે મોઢે કરી શકો છો કે 35માંથી 9 જશે તો 26 અને 0.73માંથી 0.75 જાય તો 0.02 અને 26માંથી 0.02 માઇનસ કરો તો આપણો જવાબ આવશે 25.98. સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજો મિત્રો. નેક્સ્ટ જોયો તો મેં વિડિયો જોયો તો હેને જીગા તો સેકન્ડ વાળા પ્રશ્નની જેમ આનોય જવાબ તારે આમ સૂપ લઈને આવ્યો હશે ને મિત્રો. અપૂર્ણાંકના આ જીવડાઓ જોર હેરાન કરે છે. આ ક્યાંથી આવે? તમને તમારી જિંદગીમાં જીવડાઓ હેરાન કરે છે ને, મને હેરાન કરે છે. તો આ પ્રશ્નમાં આપણને 4 અપૂર્ણાંકો આપેલા હતા અને આમાંથી સૌથી નાની સંખ્યા કઈ એ પૂછેલું હતું. મેં તમને હમણાં કીધું એવી રીતે આનો વિડીયો આપણે 2 શુક્રવાર પહેલાં અપલોડ કરેલો છે. જો તમારે વિડીયો હજી સુધી જોવાનો બાકી હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ વિડીયો જોઈ શકો છો. સો આમાં આપણને 4 અપૂર્ણાંકો આપેલા હતા. 11/27, 15/29, 17/37 અને 33/47. સો આપણી શોર્ટ ટ્રીક પ્રમાણે આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરીશું તો 11/11 અને 27નો ડિફરન્સ એટલે કે 16 લખીશું. અહીંયા 15 અને 15/આ બંનેનો ડિફરન્સ એટલે કે 14 લખીશું. 17 અને 17આ બંનેનો ડિફરન્સ એટલે કે 20 લખીશું. અને 33 બંનેનો ડિફરન્સ એટલે 14 લખીશું. હવે મિત્રો આપણને ખ્યાલ આવે છે કે અહીંયા 15/14 આની વેલ્યુ 1 કરતાં વધારે છે કેમ કે અંશ મોટો અને છેદ નાનો છે. અને અહીંયા 33/14 તો અહીંયા પણ આની વેલ્યુ 1 કરતાં વધારે છે. સો આ બંને અપૂર્ણાંકોની વેલ્યુ 1 કરતાં વધારે છે. સો આ બંનેમાંથી એકે અપૂર્ણાંક ક્યારેય સૌથી નાનો નહીં હોય. સો અહીંયા 11/16 અને 17/20 આ બેમાંથી કોઈ પણ એક અપૂર્ણાંક નાનો હશે. તો 11/16 અને 17/20 ચોકડી ગુણાકાર કરીશું. બીજી એક ટ્રીક છે એ અપ્લાય કરીશું અને નક્કી કરીશું કે કયો અપૂર્ણાંક નાનો છે. ચોકડી ગુણાકારમાં 20 × 11 એટલે 220 અને 16 × 17 એટલે 16 × 16 256 ને 16 282. તો આ બંનેમાં 220 એ નાના છે તો સૌથી નાનો અપૂર્ણાંક થશે આપણો 11/27. સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજો મિત્રો કે બે સંખ્યાઓનો ગુસા અને લસા અનુક્રમે 14 અને 280 છે. જો એક સંખ્યા 56 હોય તો બીજી સંખ્યા ગોતો. લસા અને ગુસાનો આ એક પ્રશ્ન છે. એક કન્સેપ્ટના આધારે એનું એક સૂત્ર છે ઓલરેડી કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર એટલે કે કોઈ બે સંખ્યાને આપણે x અને y સમજીએ તો કોઈ બે સંખ્યાનો ગુણાકાર અને એના લસા અને ગુસાનો ગુણાકાર આ બંનેની વેલ્યુ એક સરખી જ આવે. આ બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે મિત્રો, લખી રાખજો કે કોઈ બે સંખ્યાનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ લસા ગુણ્યા ગુસા. સો અહીંયા આપણને પ્રશ્નમાં ગુસા અને લસા અનુક્રમે 14 અને 280 આપ્યો છે. તો ગુસા અને લસાની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ 14 અને 280. એક સંખ્યા આપણને આપી છે 56 તો હું x ની જગ્યાએ 56 લખું અને બીજી સંખ્યા આપણે શોધવાની છે. સો હવે આને સિમ્પ્લિફાઈ કરીએ. y બરાબર શોધવું હોય તો 56 સામેની સાઈડ જશે. 280 × 14/56 એટલે સાદુરૂપ આપતા જવાબ મળશે 14 ચોકુ 56 અને 4 સત્તુ 28. તો આપણો ફાઇનલ આન્સર આવશે 70 એટલે કે 70. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો કે લંબાઈ 3 મીટર, પહોળાઈ 2 મીટર અને જાડાઈ 25 સેન્ટીમીટર ધરાવતા એક લંબઘનાકાર પથ્થરનું ઘનફળ કેટલું થશે? સો લંબઘન આકૃતિના ઘનફળનું સૂત્ર શું છે મિત્રો? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીંયા આપણને પ્રશ્નમાં જ કીધું છે કે 3 મીટર લંબાઈ, સો આપણે L ની જગ્યાએ લખીશું 3 મીટર ગુણ્યા 2 મીટર પહોળાઈ, તો પહોળાઈની જગ્યાએ આપણે લખીશું 2 મીટર ગુણ્યા ઊંચાઈ. એટલે અહીંયા જાડાઈ એટલે પણ પથ્થરની ઊંચાઈ જ કહેવાય. અહીંયા આપણને આપેલી છે 25 સેન્ટીમીટર. તો અહીંયા એક ટ્રેપ હતું મિત્રો કે તો અહીંયા 25 નહીં લખાય, 25 સેન્ટીમીટર છે તો એને મીટરમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવું પડશે. તો આ થયું 25/100 મીટર. હવે આને સિમ્પ્લિફાઈ કરતા જવાબ આવશે 25 ચોકુ 100. તો અહીંયા થશે 3 દુ 6/4 અને અહીંયા મીટર 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 એટલે મીટર ક્યુબ. અને આનો આપણે ભાગાકાર કરીશું તો 2 છેદ ઉડે તો 3, 2 છેદ ઉડે તો 2, 3/2 એટલે 1.5 મીટર ક્યુબ. તો અહીંયા આપણો ઓપ્શન સી આપેલો હતો કે 1.5 ઘન મીટર.
નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ કે ₹20,000નું 9 માસનું 4% વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય, અને આપણને અહીંયા ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપેલી કે વ્યાજ ત્રિમાસિક ગણવાનું છે. સો એવું સમજો મિત્રો કે આખા વર્ષના 4% હોય અને તમે ત્રિમાસિક વ્યાજની ગણતરી કરો, એટલે કે 3 મહિને વ્યાજ લેવા માટે જાઓ તો શું થાય કે એક વર્ષમાં તમારે 3 મહિના 3 મહિના 3 મહિના 3 મહિના એવી રીતે 4 વખત વ્યાજ લેવા માટે જવું પડે. અને આખા વર્ષનું 4% છે અને 4 વખત લેવા જાઓ તો એવરી ટાઈમ આપણને 1%, 1%, 1% અને 1% વ્યાજ આપે. સો આ પ્રશ્નને ડિફિકલ્ટ બનાવવાના બદલે એકદમ ઇઝીલી આપણે એવી રીતે ગણી શકીએ કે ₹20,000નું 1% લેખે, કેમ કે આખા વર્ષના 4% છે અને 3 મહિને આપણને 1% આપવામાં આવશે, તો 1% લેખે અને આપણે 3 વખત વ્યાજ લેવા માટે જઈશું તો 3 વખતનું, અથવા તો દાખલાને ઇઝી બનાવવા માટે આપણે અહીંયા 3 વર્ષનું એવું સમજી શકીએ. અને હવે આની ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાની શોર્ટકટ શું છે મિત્રો કે 3, 3, 1 લખીશું અને એના પછી 20,000ના 1%, તો 20,000ના 1% થશે 200, પછી 200ના 1% કરીશું તો 200નો 1% થશે 2, પછી 2ના 1% કરીશું તો 2ના 1% થશે 0.02. અહીં હવે આનો ગુણાકાર કરી ટોટલ કરતા જે આવે એ એનું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. તો 200 ગુણ્યા 3 એટલે 600, 3 ગુણ્યા 2 એટલે 6 અને 0.02 ગુણ્યા 1 એટલે 0.02. આનું ટોટલ કરો તો 606.02. તો આ 0.02 એટલે 2 પૈસા જેવું થાય. સો અહીંયા રાઉન્ડ ઓફ એટલે કે અપ્રોક્સિમેટ ₹606 વ્યાજ મળી રહ્યું છે અને એમાં આપણો ઓપ્શન હતો. સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો કે ચોખાના ભાવમાં 20%નો ઘટાડો થતાં ગ્રાહક ₹240માં 6 કિલો વધારે ચોખા ખરીદી શકે તો ચોખાના પ્રતિ કિલો ઘટેલ ભાવ ગોતો. સો મિત્રો અહીંયા ₹240માં 6 કિલો ઘઉં વધારે ખરીદી શકાય ક્યારે? જો કોઈ વસ્તુનો ભાવ એટલે કે અહીંયા ચોખાનો ભાવ 20% ઘટે તો. સો આ પ્રશ્નનો જવાબ આપણે જવાબ પરથી આપીશું તો વધારે ઇઝી રહેશે. પહેલો ઓપ્શન આપણને આપ્યો તો ₹4 પ્રતિ કિલો, બીજો ઓપ્શન આપણને આપ્યો તો ₹6 પ્રતિ કિલો, ત્રીજો ઓપ્શન આપણને આપ્યો તો ₹8 પ્રતિ કિલો અને ચોથો ઓપ્શન આપણને આપેલો હતો ₹10 પ્રતિ કિલો. હવે અહીંયા સિમ્પલી સમજો મિત્રો કે જો ₹10 ભાવ હોય તો ₹240 કુલ લઈને તમે જાઓ છો, ₹10 ભાવ હોય તો તમને કેટલા કિલો ચોખા મળશે? તો 0 ઉડી જાય તો 24 એટલે કે 24 કિલો ચોખા મળશે. અને 20% ભાવ ઘટે તો 10ના 20% 2 થશે, તો ઘટેલ ભાવ અહીંયા શું આવશે? 8 આવશે. તો હવે ₹240 લઈને આપણે જઈએ છીએ અને ઘટેલો ભાવ એટલે કે ₹8 પ્રમાણે ખરીદી કરીએ તો 8 તરી 24 તો 30 કિલો ઘઉં આવે છે. તો મિત્રો અહીંયા થઈ ગયા 24 કિલોના બદલે 30 કિલો, તો 6 કિલો એક્સ્ટ્રા ઘઉં મળે છે. તો ₹10 એ ચોખાનો પ્રતિ કિલો ભાવ હશે. પણ અહીંયા એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે મિત્રો કે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ઘટેલ ભાવ શોધો. તો ₹10માંથી 20% ઘટે તો ઘટેલો ભાવ આપણો ₹8 થશે. સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ કે નીતા અને ગીતાની હાલની ઉંમરનો ગુણોત્તર 3:7 છે. 4 વર્ષ પછી ગીતાની ઉંમર 39 વર્ષ થશે તો 4 વર્ષ પહેલા નીતાની ઉંમર કેટલી હશે? સો મિત્રો નીતા અને ગીતા એની ઉંમરનો ગુણોત્તર આપેલો છે આપણને 3:7. તો બંનેની ઉંમર x લગાવીને આપણે ધારીશું 3x અને 7x હશે. હવે આપણને એવું કીધું છે કે 4 વર્ષ પછી ગીતાની ઉંમર 39 વર્ષની થશે. તો આજે ગીતાબુન કેટલા વર્ષના હશે? 35 વર્ષના. ગીતાની હાલની ઉંમર આપેલી છે આપણને 7x અને ગીતાબુન 35 વર્ષના છે તો 7x બરાબર 35. સો અહીંયા હવે આપણને એક્સની વેલ્યુ મળી જશે. એક્સની વેલ્યુ શું મળશે? તો 35/7 એટલે એક્સની વેલ્યુ આવે છે 5. અને આપણને એવું પૂછ્યું છે મિત્રો કે 4 વર્ષ પહેલાં નીતાની ઉંમર કેટલી હશે? તો પહેલાં આપણે નીતાની હાલની ઉંમર શોધવી પડશે. નીતામાં 3x એની ઉંમર છે તો એક્સની વેલ્યુ 5 મૂકતા 5 તરી 15 તો નીતાની હાલની ઉંમર મળશે 15. અને પૂછ્યું છે કે 4 વર્ષ પહેલાં નીતાની ઉંમર કેટલી હશે? તો આજે 15 હોય તો 4 વર્ષ પહેલાં નીતાબેન 11 વર્ષના હોય. સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો કે 12 મીટર ઊંડી 100 મીટર પહોળી નદીમાં
વહેતા પાણીની ઝડપ 6.6 કિલોમીટર પ્રતિ કલાકની છે તો 1 સેકન્ડમાં નદીનું કેટલું પાણી દરિયામાં ઠલવાતું હશે? તો આ પ્રશ્ન બે સાહેબ આ પ્રશ્નમાં તો કશી ટપ્પી જ નથી પડી યાર. બે આ જોરદાર પ્રશ્ન હતો, ગાભા કાઢ નાખે એવો પ્રશ્ન હતો. આ પ્રશ્ન ક્લાસ 3 માં નહીં મિત્રો, મારું માનવું છે કે જીપીએસસી ક્લાસ 1-2 માં પૂછો. જીપીએસસી 1-2 માં નહીં, આ પ્રશ્ન તો રાષ્ટ્રપતિની પરીક્ષામાં પૂછાવો જોઈએ. એક્ઝેક્ટલી મિત્રો, આ ક્લાસ 3 માં જો આવા પ્રશ્નો પૂછાય ને તો મારું એવું માનવું છે કે આવા પ્રશ્નો જોઈ એના સામે જોઈને પછી 3 તાલીનું માન આપવાનું, પછી કહેવાનું જોરદાર પ્રશ્ન પૂછાય પણ આપણે ગણવો નહીં, એમ કહીને મૂકીને આગળ વધી જવાનું. કે સાહેબ આ પ્રશ્નને ચકલી જેવો બનાવો ને યાર. બે ના જીગા, બધું ચકલી જેવું ના બને બકા. અહીંયા 10 ચકલીઓ ભેગી થાય ને તોય જવાબ ના આવે. સો મને એવું લાગે છે મિત્રો કે આપણે આ સોલ્યુશન્સ કરીએ છીએ એમાંય આ પ્રશ્ન સ્કીપ કરવો જોઈએ. પણ ના આવડતો હોય તો ના પાડો ને સાહેબ. બે ના જીગા, હો એ વાત ખોટી હો બકા. તો હવે તો આ વસ્તુ ઈગો પર આવી ગઈ મિત્રો. હવે તો હું આ દાખલો સોલ્વ કરાઈને જ રહીશ. હવે તો સોલ્વ જ કરવો છે. અહીંયા શું થશે મિત્રો કે જે 6.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપી છે, જીગા ધ્યાન રાખજો બકા. અહીંયા 6.6 કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ આપી છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડશે પહેલાં તો. સો 6.6 કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે ગુણ્યા 5/18 કરવા પડશે. સો અહીંયા 6.6 ગુણ્યા 5/18 અને સિમ્પ્લિફાઈ કરો તો 66/10 ગુણ્યા 5/18. સો 5 દુ 10 અને 2 અહીંયા છેદ ઉડાડો એટલે 33, 3 ઉડી જાય તો 11 અને 3 ઉડી જાય તો 6. સો અહીંયા આવશે 11/6 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ 1 સેકન્ડમાં નદી 11/6 મીટરનું અંતર કાપશે. સો હવે અહીંયા આપણને નદીની લેન્થ મળી ગઈ છે. આપણે ઓલરેડી આ 12 મીટર ઊંડી છે એટલે કે એની ઊંચાઈ અને 100 મીટર પહોળી છે એટલે કે એની પહોળાઈ આપી દીધી છે અને 11/6 મીટરની લંબાઈ આપણને મળી. સો અહીંયા આપણે L × B × H આ સૂત્ર મૂકી અને એનું પૃષ્ઠફળ શોધીશું. L × B × H. તો અહીંયા L એટલે કે એની લંબાઈ છે. સો અહીંયા લંબાઈ આપણને મળી છે 11/6 મીટર ગુણ્યા પહોળાઈ આપણને રકમમાં જ આપેલી છે કે 100 મીટર પહોળી નદી, તો પહોળાઈની જગ્યાએ આવશે 100 મીટર અને ઊંચાઈ એટલે કે અહીંયા એવું કીધું છે કે 12 મીટર ઊંડી નદી, તો એને આપણે ઊંચાઈ તરીકે કન્સિડર કરીશું. સો અહીંયા આવશે 12 મીટર. હવે આનો છેદ ઉડાડીએ 6 દુ 12, 11 દુ 22, 22 ગુણ્યા 100 એટલે 2200 અને અહીંયા મીટર 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 એટલે મીટર ક્યુબ. અહીંયા આપણને ઓપ્શનમાં આપેલું હતું 2200 મીટર ક્યુબ. સો એ આપણો જવાબ આવશે મિત્રો. સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો કે એક હોડી પ્રવાહની દિશામાં 16.5 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 11.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે તો પ્રવાહનો વેગ કેટલો હશે? મતલબ અહીંયા પ્રવાહની ઝડપ શોધવાની છે. તો મિત્રો પ્રવાહની ઝડપ શોધવા માટે એક સિમ્પલ વસ્તુ છે, પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં બંનેનો ડિફરન્સ ભાગ્યા 2. સો અહીંયા પ્રવાહની દિશામાં બોટની ઝડપ છે 16.5 અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ છે 11.5. આ બંનેનો ડિફરન્સ ભાગ્યા 2 એટલે કે ડિફરન્સ છે 5/2. સો 2.5 એટલે કે અઢી એ આપણો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નળ એ ટાંકીને 8 મિનિટ, નળ બી 12 મિનિટ અને નળ સી 6 મિનિટમાં ટાંકી ખાલી કરે છે તો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જશે? સો અહીંયા નળ એ, નળ બી અને નળ સી ત્રણેય ટાંકીઓ આપી છે કે આ 8 મિનિટમાં, નળ બી 12 મિનિટમાં અને નળ સી 6 મિનિટમાં ખાલી કરે છે. અમુક મિત્રો અહીંયા એવી રીતે કન્ફ્યુઝ થાય છે કે ટાંકી ખાલી કરે છે તો બાદબાકી થશે, પણ ના મિત્રો, અહીંયા એવું સિમ્પલ સમજો કે ટાંકી ખાલી કરવાની છે અને ત્રણેય નળ ટાંકી ખાલી કરવાનું કામ જ કરી રહ્યા છે એટલે ત્રણેય નળના કામનો સરવાળો જ થશે. સો અહીંયા આપણે લસા લઈએ છીએ 24. સો 8 તરી 24, 12 દુ 24, 6 ચોકુ 24, 3 ને 2 5 ને 4 9, 24/9. ત્રણે છેદ ઉડાડો તો 8 વધશે અને ત્રણે છેદ ઉડાડો તો 3 વધશે. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા જરૂરી છે. સો 3 ના 3, 3 દુ 6 અને અંશમાં આવશે 2. સો આપણો જવાબ થશે. પણ મિત્રો ઓપ્શનમાં આવો કોઈ જવાબ હતો નહીં, પણ ઓપ્શન ડી આપેલો હતો કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં, તો એ આપણો જવાબ થશે. સો નેક્સ્ટ એક ક્વેશ્ચન, ઘાત અને ઘાતાંકનો એક સિમ્પલ સાદુ રૂપનો પ્રશ્ન હતો કે 243ની 2/5 ઘાતની વેલ્યુ કેટલી થાય? સો અહીંયા 243નું પહેલાં અવયવીકરણ કરવું પડે.
મારું માનવું છે મિત્રો કે અહીંયા જ્યારે આવી રીતે અપૂર્ણાંકમાં ઘાત આપેલી હોય ત્યારે એનો જે છેદ હોય એટલે કે 5 છે અહીંયા, તો 243 એ કોઈ અંકની 5 ઘાત સામાન્ય રીતે થતી હોય. સો અહીંયા 243 એ 3 ની 5 ઘાત થાય છે. કઈ રીતે ખબર પડે? તો તમે આનું અવયવીકરણ કરી શકો. 243 ને 3 થી ભાગો તો 3 × 8 = 24 ને 3 × 1 = 3, તો 81 × 3. ફરી 81 નું અવયવીકરણ કરો તો 9 × 9 × 3. સો આ 9 એટલે લખાય આપણે 3 × 3, ફરીથી 9 એટલે ફરીથી લખાશે 3 × 3, અને આ એક 3 લખો. સો આ 3 5 વખત આવી ગયા. ઇન શોર્ટ 243 ની જગ્યાએ આપણે 3 ની 5 ઘાત આવું લખી શકીએ, અને એના ઉપર 2/5 ઘાત તો ખરી જ. અને પછી મિત્રો તમને બધાને ખબર હશે કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય, તો 3 ના ઉપર 5 × 2/5, 5 5 ઉડી જાય તો અહીંયા 3 ની 2 ઘાત એ આપણો જવાબ થશે. ઓપ્શનમાં 3 ની 2 ઘાત નહોતી, પણ 3 ની 2 ઘાત એટલે 9, તો યસ મિત્રો 9 ઓપ્શનમાં હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. રીતેશે ₹100 માં 25 નારંગી ખરીદી અને તેને ₹100 ની 20 નારંગીના ભાવે વેચી, તો તેનો નફો ટકામાં જણાવો. મિત્રો રીતેશ એની ખરીદી ₹100 માં 25 નારંગીની છે અને એનું વેચાણ ₹100 માં 20 નારંગીનું છે. મતલબ અહીંયા આપણે એવું સમજી શકીએ મિત્રો કે ₹100 માં 25 નારંગી તો અમે ખરીદો છો, મતલબ એક નારંગીના કેટલા? ₹4 થયા. સો એક નારંગી ₹4 માં ખરીદે છે અને હવે તમે ₹100 માં 20 નારંગી વેચો છો. તો આનો અર્થ એવો થયો કે તમે એક નારંગી ₹5 માં વેચો છો. તો ₹5 માં એક નારંગી વેચાય છે. ₹4 માં ખરીદી, ₹5 માં વેચો છો, તો ₹1 એ તમારો નફો થાય છે. અને નફાની ટકાવારી કઈ રીતે શોધીશું મિત્રો? તો ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત એટલે કે 4 આવે, અને અંશમાં અહીંયા ગુણાકારમાં નફોનો ટકો ગોતવાનો છે એટલે ઉપર નફો આવશે. અહીંયા તમે છેદ ઉડાડી દો એટલે 25 ચોકુ 100. સો ટૂંકમાં મિત્રો કોઈ પણ પ્રશ્નમાં નફો નુકસાનમાં તમને પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત આપેલી હોય અને એની વેચાણ કિંમત આપેલી હોય તો આપણને નફો નુકસાનની ટકાવારી મળી જાય. તો મિત્રો અહીંયા કવિ એવું કહેવા માંગે છે કે જો આપેલી હોય પકી અને પકો, ગौर ફરમાइएगा કે જો આપેલી હોય પકી અને પકો તો મળી જાય નફો નુકસાનનો ટકો. વાહ 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 વાહ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક સિમ્પ્લિફિકેશનનો પ્રશ્ન હતો. પ્રશ્ન જોઈને આપણે આમ ડેન્જર લાગે, પણ બહુ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો. અહીંયા આપણને બીજગણિતના સૂત્રો યાદ હોવા જોઈએ. તો બીજગણિતના સૂત્ર પર આધારિત આ એક પ્રશ્ન હતો. આપણે સોલ્વ કરીએ કે અહીંયા તમે 857 ને એ ધારી લો અને 537 ને બી ધારી લો. હવે તમે આ પ્રશ્ન સોલ્વ કરો તો 857 857 857, સો 857 3 વખત છે એને આપણે એ ધારીએ છીએ તો આને લખાશે a³ માઇનસ 537 ને આપણે બી ધારીએ છીએ તો 537 537 537, તો ધીસ ઇઝ b³ છેદમાં 857 ગુણ્યા 857, તો એ થશે a² પ્લસ 857 ગુણ્યા 537 એટલે થશે a × b પ્લસ 537 ગુણ્યા 537, તો અહીંયા થશે b². સો હવે a³ માઇનસ b³ એને કઈ રીતે લખી શકાય? તો a માઇનસ b a² પ્લસ ab પ્લસ b², અને છેદમાં આ ઇક્વેશન એઝ ઇટ ઇઝ લખીશું a² પ્લસ ab પ્લસ b². સો હવે અહીંયા બંને ઉડી જશે. સો a માઇનસ b એ આપણો જવાબ થશે. a માઇનસ b માં બંનેની વેલ્યુ આપણે મૂકી દઈએ તો a ની જગ્યાએ લખીશું 857 માઇનસ b ની જગ્યાએ લખીશું 537. તમે આ બંનેની બાદબાકી કરો એટલે જવાબ આવશે 320. હવે મિત્રો આ પ્રકારના પ્રશ્નોમાં આવો લોડ નહીં લેવાનો. જો સૂત્ર કે કશું યાદ ના આવે અને તમને આખા પ્રશ્નમાં કોઈ બે આંકડા જ દેખાયા કરતા હોય, જેમ કે અહીંયા બધે 857 અને 537 જ છે, તો સિમ્પલ વસ્તુ મિત્રો અહીંયા તમે ફોકસ કરો. બંને આંકડાની વચ્ચે માઇનસ આપેલા છે તો બે આંકડાનો સરવાળો
અથવા તો બે આંકડાનું બાદબાકી કરી નાખો, જે આવે જવાબ. હવે થોડું ધ્યાન રાખી અને ડિસાઇડ કરવાનું કે સરવાળો કરવાનો છે કે બાદબાકી. સો બીજું કંઈ જોયા વગર ખાલી આટલું તમે ચેક કરી લો કે 857 માંથી 537 બાદ કરો એટલે સીધો 320 જવાબ આવશે મિત્રો. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો કે નદી કિનારેથી સામેના કિનારે આવેલા મંદિરની ટોચનો ઉત્સેદ કોણ તથા મંદિરની ઊંચાઈ 30√3 મીટર છે, તો નદીની પહોળાઈ કેટલી હશે? સો હવે અહીંયા સમજો મિત્રો, આ ત્રિકોણમિતિનો એક પ્રશ્ન છે કે ધારો કે આ નદી છે અને નદીના બીજા કિનારા પર અહીંયા આ એક મંદિર છે. સો આપણને એવું કીધું છે કે હવે આ કિનારાથી સામે મંદિર પર એટલે કે મંદિરની ટોચ પર આ રીતે અહીંયા 60 ડિગ્રીનો ઉત્સેદ કોણ બને છે. આપણને એવું કીધું છે કે મંદિરની ઊંચાઈ 30√3 છે, એટલે કે આ 30√3 આપેલું છે. તો પ્રશ્ન પૂછ્યો છે કે નદીની પહોળાઈ એટલે કે અહીંથી લઈને અહીં સુધી, જો હું તમને અહીંયા પોઈન્ટ એ, પોઈન્ટ બી અને પોઈન્ટ સી આવા નામ આપું તો અહીંયા એ થી બી આ મંદિરની ઊંચાઈ થશે, બી થી સી આ નદીની પહોળાઈ થશે. સો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે નદીની પહોળાઈ કેટલી હશે. સો મિત્રો અહીંયા આપણે ત્રિકોણમિતિનું એક સૂત્ર અપ્લાય કરીશું. એ છે tan 60 ઇઝ ઇક્વલ ટુ સાબા ભાગ્યા પાબા. અહીંયા સાબા એટલે શું મિત્રો? સામેની બાજુ, અને પાબા એટલે શું? પાસેની બાજુ. સો અહીંયા 60 ડિગ્રીનો જે એંગલ છે એની સામેની બાજુ થશે 30√3, તો આપણે અહીંયા મૂકીશું 30√3 અને પાબા એટલે કે પાસેની બાજુ ભરવાડ ગોખી લે પહેલા, બાસુ નહીં બાજુ, પાસેની બાજુ. સો મિત્રો પાસેની બાજુ શું આવશે? અહીંયા આપણે ધારો કે નદીની પહોળાઈ x ધારી લઈએ, સો પાસેની બાજુ આવશે x. અને અહીંયા tan 60 ની વેલ્યુ શું આવે છે? સો અહીંયા તમે સ્ક્રીન પર તમને જે ટેબલ દેખાય છે એ ટેબલના અકોર્ડિંગ tan 60 ની વેલ્યુ આવશે √3. હવે આને સિમ્પ્લિફાઈ કરો, x ને આપણે આ બાજુ લઈ જઈએ તો √3 સામે જશે, તો 30√3 ભાગ્યા √3, આ √3 ઉડી જશે, તો x ઇઝ ઇક્વલ ટુ 30 મીટર, એટલે કે નદીની જે પહોળાઈ છે એ 30 મીટર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ કે 3 આંકડાઓ 3:4:5 ના ગુણોત્તરમાં છે, એટલે 3 આંકડાઓ થશે 3:4:5. આ એનો ગુણોત્તર છે, તો ત્રણેય સંખ્યાઓ થશે 3x, 4x અને 5x. આ આપણી ધારેલી સંખ્યાઓ છે. આપણે નેક્સ્ટ કીધું છે કે પ્રથમ અને ત્રીજા આંકડાઓનો સરવાળો એટલે 3x અને 5x બંનેનો સરવાળો એટલે કે 8x એ બીજી સંખ્યા કરતાં 52 જેટલું વધુ છે. સો બીજી સંખ્યા છે 4x, સો -4x કરો તો એ કેટલા વધુ છે એ મળી જશે, તો કે 52. હવે 8x માંથી 4x જાય તો 4x ઇઝ ઇક્વલ ટુ 52, તો x ની વેલ્યુ આપણને મળશે 52/4 એટલે કે 13. અને અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે સૌથી મોટો અંક કયો હોય, તો 3x, 4x અને 5x માં સૌથી મોટો અંક ઓબ્વિયસલી 5x જ હોય. તો અહીંયા તમે x ની વેલ્યુ 13 મૂકો તો તમને મોટી સંખ્યા મળી જશે, 13×5 = 65. નેક્સ્ટ ક્વેશ્ચન, 5 ઘન સંખ્યાની સરેરાશ 230 છે, પ્રથમ બે સંખ્યાની સરેરાશ 211 અને છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ 240 છે, તો ત્રીજી સંખ્યા કઈ હશે? તો 5 સંખ્યાઓ છે 1, 2, 3, 4 અને 5. આ 5 સંખ્યાઓની સરેરાશ આપણને આપેલી છે 230. તો આનું ટોટલ કેટલું થશે? તો 5 × 230 એટલે કે 0 લાગશે, અને 23 × 5 એટલે 115. તો 5 સંખ્યાઓનું ટોટલ થાય છે 1150. રકમમાં આપણને આગળ આપ્યું છે કે પ્રથમ બે સંખ્યાઓની સરેરાશ 211 છે. આ બે સંખ્યાઓની સરેરાશ 211 હોય તો 2 × 211, તો બંને સંખ્યાઓનું ટોટલ થશે 422. અને છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ 240 આપેલી છે, તો આનું ટોટલ 2 × 240 એટલે 480 થશે. સો હવે આ ચારે ચાર સંખ્યાઓનું ટોટલ કેટલું થશે? તો 422 અને 488, તો ટોટલ થશે 902. સો મિત્રો અહીંયા પાંચે પાંચ સંખ્યાનું ટોટલ છે 1150 અને ચાર સંખ્યાનું ટોટલ છે 902. તો આ વધી એ સંખ્યા એ આ બંનેનો ડિફરન્સ જ હોય,
સો 1150 માઇનસ 902 કરશો તો 50માંથી 2 જાય તો 48 અને 11માંથી 9 જાય તો 2, તો 248 એ આપણો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો કે 63 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી 500 મીટર લાંબી ટ્રેન 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનની દિશામાં જ ચાલતા એક વ્યક્તિ પાસે કેટલી સેકન્ડમાં પસાર થઈ જશે? સો મિત્રો, ટ્રેન અને એક વ્યક્તિ બંને એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે, તો આપણને ખબર છે કે એક દિશામાં ગતિ થતી હોય ત્યારે ઝડપની બાદબાકી થશે અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે ઝડપનો સરવાળો થશે. સો અહીંયા ટ્રેનવાળા દાખલાની શોર્ટ ટ્રીક આપણી બુકમાં ઓલરેડી આપેલી છે અને ભવિષ્યમાં જ્યારે આપણે ટ્રેન ચેપ્ટર શીખીશું ત્યારે હું તમને એની શોર્ટ ટ્રીક સમજાવીશ. ડાયરેક્ટ આપણે અહીંયા જવાબ સમજીએ. 5/18 ગુણ્યા ટ્રેન અને વ્યક્તિ એક જ દિશામાં જઈ રહ્યા છે એટલે ઝડપની બાદબાકી થશે, એટલે 63માંથી 3 જાય તો 60. કેટલો સમય લાગે છે એ આપણે ગોતવાનું છે. ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ અહીંયા કેટલી છે? 500 મીટર. આપણે અહીંયા 500 લખીશું. હવે અહીંયા આને સિમ્પ્લિફાઈ કરો, સાદુરૂપ આપો એટલે જવાબ આવી જશે. 6 છેદ ઉડે તો 10 અને 6 છેદ ઉડે તો 3, તો અહીંયા 5×50 છેદમાં 3 ગુણ્યા સમય બરાબર 500. હવે સમય બરાબર ગોતવું હોય તો 50/3 સામે જશે, તો સામે જતા 500 જ્યાં હતા એઝ ઇટ ઇઝ રહેશે. 50/3 એ ઉલટું થઈ જશે. 3/50 છેદ ઉડાડીએ, 50×500 અને 10 તરી 30 સેકન્ડ લાગે. સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો કે એક્સ અને વાય એક કામ અનુક્રમે 20 દિવસ અને 12 દિવસમાં પૂરું કરે છે. એક્સ વ્યક્તિ એ કામ શરૂ કર્યા પછી 4 દિવસ બાદ વાય તેમાં જોડાય છે, તો હવે આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? સો અહીંયા એક્સ અને વાય, એક્સને આ કામ કરતાં લાગતો સમય છે 20 દિવસ અને વાયને આ કામ કરતાં લાગતો સમય છે 12 દિવસ. હવે આપણે આ બંનેનો લસા લઈશું તો 60 આવશે. અહીંયા આવશે 20 તરી 60, 12 પંચું 60. આ બંનેના કામ થયા. એક્સનું એક દિવસનું કામ 3, વાયનું એક દિવસનું કામ 5. હવે આપણને રકમમાં એવું કીધું છે કે એક્સ વ્યક્તિ એ કામ શરૂ કરે છે અને 4 દિવસ પછી, મતલબ 4 દિવસ તો એક્સે એકલાએ કામ કર્યું હોય, તો એક્સ રોજ કેટલા કામ કરે છે? 3. તો એક્સનું 4 દિવસનું કામ કેટલું થશે? તો કે 3 ચોખ્ખું 12 કામ થશે. કુલ કામ કેટલા હતા મિત્રો? 60. અને 60માંથી તમે 12 બાદ કરો એટલે હવે બાકી કામ કેટલા વધે છે? 48. અને રકમમાં આપણને આગળ એવું કીધું છે કે હવે એટલે કે 4 દિવસ પછી 5મા દિવસથી વાય પણ કામમાં જોડાય છે, તો એક્સ અને વાય બંને સાથે મળીને રોજ 8 કામ કરશે. તો 48 કામ કરતાં કેટલા દિવસ લાગશે? તો એક્સ અને વાય સાથે મળીને 48 કામ કરતાં લાગતા દિવસો એટલે 48/8 કરીએ તો 8 × 6 = 48, તો બંનેને સાથે 6 દિવસ લાગશે. સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો, જે સ્ક્રીન પર અવેલેબલ છે. આ પ્રશ્ન અપૂર્ણાંકના સરવાળા બાદબાકીનો પ્રશ્ન છે. અહીંયા આપણે એક્સની વેલ્યુ શોધવાની છે. સો એક્સને હું બરાબરની જમણી બાજુ લઈ જાઉં તો એક્સ પ્લસ થઈ જશે અને આ 1ને હું બરાબરની ડાબી બાજુ લાવું તો 1 એ -1 થઈ જશે. બાકીનું આગળનું પદ એઝ ઇટ ઇઝ રહેશે. 5.5/6 -3.8/9 -1. હવે આ એક્સની વેલ્યુ શોધવાની છે. સો આ પ્રકારે એટલે કે મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકીના પ્રશ્ન પૂછેલા હોય ત્યારે આપણે શું કરીશું? પૂર્ણાંક અંકો એટલે 5, 3 અને 1 એનો સરવાળો બાદબાકી અલગથી કરી લઈશું. એટલે કે 5માંથી 3 જાય તો 2 અને 2માંથી 1 જાય તો 1. ફરી રિપીટ કરું છું મિત્રો, 5, 5માંથી 3 જાય તો 2 અને 2માંથી 1 જાય તો 1. અને આ જે અપૂર્ણાંક છે એટલે કે અંશ છેદના ફોર્મેટમાં જે આપેલું છે એને આપણે બ્રેકેટમાં લખીશું. એટલે 5/6 -8/9. હવે જ્યારે બે અપૂર્ણાંક આપેલા હોય ત્યારે આપણને બધાને ખબર છે કે આપણે એક શોર્ટકટની મદદથી આની બાદબાકી કરીએ છીએ. શું કરીશું? 1 કૌંસમાં ચોકડી ગુણાકાર 9 પંચા 45, બંને વચ્ચે માઇનસ હતું તો -6 અઠ્ઠા 48 અને છેદમાં આ બંનેનો ગુણાકાર 9 છક 54. સો એક્સની વેલ્યુ આવશે. હજી આને નેક્સ્ટ સ્ટેપ આગળ મૂકીએ તો 1 એઝ ઇટ ઇઝ રહેશે અને બ્રેકેટમાં 45માંથી 48 જાય એટલે -3 છેદમાં 54 આવશે. હવે 1ના છેદમાં 18 તરી 54 એટલે -1/18 આવશે. અને હવે આ -1/18 ને બહાર નીકાળતા અહીંયા શોર્ટકટ છે એટલે સમજો મિત્રો કે આગળ આ 1 છે આની સાથે ગુણાકારમાં નથી, 1 અને બ્રેકેટવાળી વસ્તુ, એટલે અહીંયા બ્રેકેટને તમે બહાર નીકાળશો તો અહીંયા -1/18 થશે.
ફરી આપણે ચોકડી બાદબાકી કરીશું એટલે 18 એકા 18 માઇનસ 1 છેદમાં 18 એટલે જવાબ આવશે 17/18. આ એક્સપ્લેન કરતો જઉં છું એટલે આટલી વાર લાગે મિત્રો, બાકી જ્યારે જાતે તમે એક્ઝામમાં પ્રશ્ન ગણો છો તો આટલી વાર નહીં લાગે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો કે કલ્પેશે ₹20ના ડઝનના ભાવે 30 ડઝન નારંગી ખરીદી. આનો અર્થ શું થયો મિત્રો કે 30 ડઝન નારંગી 20ના ભાવે ખરીદે છે, તો આનો સીધો અર્થ થશે કે કુલ ₹600ની નારંગી ખરીદી. એમાંથી અડધા ભાગની નારંગી ₹5ની 2ના ભાવથી વેચે છે, એટલે શું થશે મિત્રો, અડધા ભાગની નારંગી એટલે આમાંથી 15 ડઝન નારંગી થઈ, અને 15 ડઝન નારંગી એટલે કુલ કેટલી નારંગી, તો એક ડઝનમાં 12 નારંગી હોય તો 15 ડઝનમાં 180 નારંગી હોય. હવે એવું કીધું છે કે આ અડધા ભાગની નારંગી ₹5ની 2ના ભાવે, એટલે આપણે ત્રિરાશી મૂકી અને ગણી શકીએ કે 180 નારંગીના કેટલા રૂપિયા આવ્યા હશે. આપણે એવું ગણી શકીએ કે 2 નારંગીના 5 રૂપિયા હોય, 5 રૂપિયાની 2 કે 2 નારંગીના 5 રૂપિયા, બંને સેમ વસ્તુ જ થશે. તો 2 નારંગીના 5 રૂપિયા હોય તો 180 નારંગીના કલ્પેશને કેટલા રૂપિયા મળ્યા હશે. 180 નારંગીના કેટલા રૂપિયા, તો આ બંનેનો ગુણાકાર એટલે કે 180 ગુણ્યા 5 છેદમાં 2, તો 2 9 18 એટલે આ 90 થયા, અને 9 5 45 એટલે 450 રૂપિયા થયા. એટલે કે અડધી નારંગીનો જે સ્ટોક છે એના કલ્પેશને 450 રૂપિયા મળશે. હવે આગળ શું કીધું છે મિત્રો કે બાકી વધેલી નારંગીમાંથી 30 નારંગી બગડી જાય છે, એટલે અડધી 180 નારંગી એણે વેચી દીધી. સો હવે કેટલી વધી હશે, બીજી 15 ડઝન એટલે કે 180 નારંગી વધી હશે. રકમમાં કીધું છે કે 30 નારંગી બગડી જાય છે જે ફેંકી દે છે, તો 180 માંથી 30 નારંગી બગડી ગઈ તો હવે વધશે કેટલી, 150 નારંગીઓ. અને નેક્સ્ટ લાઇનમાં કીધેલું છે કે વધેલી નારંગી ₹3ની 5 મુજબ વેચે છે. હવે ₹3ની 5 નારંગી કે પછી 5 નારંગીના 3 રૂપિયા, બંને સેમ વસ્તુ થશે. સો આપણે અહીંયા ત્રિરાશી મૂકીશું કે જો 5 નારંગીના 3 રૂપિયા હોય તો 150 નારંગીના કેટલા રૂપિયા હોય. સો 150 નારંગીના કેટલા રૂપિયા હોય. સો આપણે અહીંયા સિમ્પ્લિફાઈ કરીશું કે 150 ગુણ્યા 3 ભાગ્યા 5. તમે અહીંયા છેદુડાડો, 5 તરી 15 તો 30 ને 30 તરી 90. સો અડધી નારંગીના જ્યાં એને 450 રૂપિયા મળતા હતા ત્યાં બીજી બાજુ અડધી નારંગીના 90 રૂપિયા મળે છે. તો ટોટલ 450 અને 90 એટલે અહીંયા કલ્પેશને 540 રૂપિયા કુલ મળે છે. હવે કલ્પેશની કુલ ખરીદી એટલે કે મૂળ રકમ 600 હતી, એની પડતર કિંમત 600 રૂપિયા હતી, અને કલ્પેશ 540 રૂપિયામાં આ નારંગી વેચે છે, તો સીધો અર્થ થયો કે કલ્પેશને અહીંયા 60 રૂપિયા ખોટ ગઈ હશે. સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને પૂછાયો હતો મિત્રો કે 2/3 અને 3/8 ગુસા કેટલો થશે. 2/3 અને 3/8 ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થશે. હવે મિત્રો કોઈ પણ અપૂર્ણાંકનો ગુસા કઈ રીતે શોધીશું, તો અપૂર્ણાંકનો ગુસા કીધો હોય તો એવું કરવાનું મિત્રો કે અંશનો ગુસા લેવાનો અને છેદનો લસા લેવાનો. જો લસા કીધું હોય તો અંશનો લસા લેવાનો અને છેદનો ગુસા લેવાનો. અહીંયા આપણને ગુસા પૂછ્યો છે તો આપણે અંશનો ગુસા લઈશું, એટલે 2 અને 3 ગુસા અને છેદનો લસા લઈશું, એટલે કે 3 અને 8 લસા, લઘુત્તમ સામાન્ય અવયવી. સો હવે મિત્રો 2 અને 3 ગુસા કેટલો થશે, તો કે 2 અને 3માં કોઈ કોમન અવયવ નથી, એટલે 2 અને 3 ગુસા થશે 1, અને 3 અને 8 લસા કેટલો થશે. તો મિત્રો અહીંયા લસા ગોતવાના બદલે હું તમને એક સિમ્પલ ટ્રીક આપું કે જ્યારે 2 સંખ્યાનો લસા ગોતવાનો હોય અને 2માંથી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તો આપણે બંનેનો ગુણાકાર કરીએ, એ આપણો લસા આવશે. તો અહીંયા 3 અને 8 ગુણાકાર, તો 3 × 8 = 24. સો આપણો જવાબ થઈ ગયો. યસ મિત્રો, તો આ વિડીયોમાં આપણે અહીંયા 25 પ્રશ્નોના સોલ્યુશન સુધી રાખીએ છીએ. હજી બીજા જે 25 પ્રશ્નો બાકી છે એ આપણે આસિસ્ટન્ટ ડેપો મેનેજરના પેપર સોલ્યુશનના પાર્ટ 3માં જોઈશું. તો મળીએ મિત્રો પાર્ટ 3માં, ત્યાં સુધી ગુડ બાય. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો મિત્રો. ફૂદું ઉડીને ગયું, ફરકે ફૂદું ફરકે.
હજનો ચંદલિયો મન લાગે બહુ વાલો. કટ કટ કટ.